જીતેન્દ્રસિંહે ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 4.0નો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે સમગ્ર દેશમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 4.0 ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ કેમ્પેઇનનો શુભારંભ કરાવ્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ચહેરાની ઓળખ ફેસ ઓથેન્ટિક્સની ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિવૃત્ત કર્મચારીઓના ડિજિટલ સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. આ નવીન પહેલ નિવૃત્ત વ્યક્તિઓ માટે તેમના પેન્શન સંબંધિત આવશ્યક દસ્તાવેજો રજૂ કરવાની પ્રક્રિયાને સરળ, ઝડપી અને તકલીફ રહિત બનાવશે. આ પગલું સરકારના શાસનને વધુ પારદર્શક અને લોકાભિમુખ બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ અભિયાન દ્વારા નિવૃત્ત કર્મચારીઓ માત્ર તેમના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ચહેરાની ઓળખ દ્વારા તેમનું જીવન પ્રમાણપત્ર સરળતાથી રજૂ કરી શકશે, જેનાથી તેમને પેન્શન વિતરણ કરતી સંસ્થાઓ કે બેંકોની મુલાકાત લેવાની જરૂરિયાત રહેશે નહીં. આ પ્રૌદ્યોગિકીનો ઉપયોગ ખાસ કરીને વૃદ્ધ અને શારીરિક રીતે અશક્ત નિવૃત્ત કર્મચારીઓ માટે એક મોટી રાહત સમાન છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ ડિજિટલ પ્રણાલીની મદદથી અત્યાર સુધીમાં 50 લાખથી વધુ જીવન પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે આ નવીન પદ્ધતિ નિવૃત્ત વ્યક્તિઓમાં સારો પ્રતિસાદ મેળવી રહી છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે સરકારની આ પહેલનો હેતુ સેવાઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો અને ઇઝ ઓફ લિવિંગ જીવન જીવવાની સરળતા વધારવાનો છે. અભિયાનના માધ્યમથી નિવૃત્ત કર્મચારીઓને જાહેર સેવા કેન્દ્રો, કોમન સર્વિસ સેન્ટર્સ અને બેંક શાખાઓના સહયોગથી જાગૃત કરવામાં આવશે. આ પ્રગતિશીલ પગલું સરકારના ડિજિટલ ભારતના લક્ષ્યને વધુ મજબૂત બનાવશે અને ભવિષ્યમાં જાહેર સેવાઓ પૂરી પાડવા માટે પ્રૌદ્યોગિકી ઉપયોગની ભૂમિકાને સુનિશ્ચિત કરશે. We have had at least 25.4 lakh of the retirees who have used face recognition technology or face authentication, which is very encouraging because in the first year we didn't have many. Many were not very receptive because they were not oriented to it, they were not used to it, they didn't have much of an idea about it. In the second year, we learned that we could involve children. So many of the pensioners associations started involving children, going and, for them it was quite a fun getting the pictures of their grandparents and sending them to us. And gradually now the elder citizens started doing themselves. So the number is gradually going on increasing. And out of these 25.4 lakh of the pensioners who have used face authentication, we have, which is even more encouraging, we have 30,500 who are above 90. So that also explodes the myth that the super senior citizens are not compatible with the modern tools of technology. So I think it's not only ease of delivering pension, ease of furnishing certificate, it's also changing our social behavior, our economic behavior, and also making us used to the technological options which are available.